નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કંજૂસ બા સાથે બનેલ સત્ય ઘટના વિશે। એ હાલ્યો બેનો, તાજી તાજી શાકભાજી આવી ગઈ। હેંડો હવે। પ્રવીણાબેનને કે જાણે કાને અવાજ અથડાયો। જલ્દી જલ્દી સાપુ સોફા ઉપર મૂકીને દરવાજો ખોલ્યો। એ આવી, સમજોડી આવી ખરી હો। બબડતા બબડતા પગથિયાં ઉતરતા ગેટ પાસે આવી ગયા। પણ આ શું? આ તો કોઈ બીજી શાકવાળી હતી। હાલો બોન, તાજે તાજું શાક લાવી છું, કહેતા એ શાકભાજીવાળી બાઈએ પ્રવીણાબેનને આકર્ષવાની કોશિશ કરી। જે જોવું તું એ ના જોતા પ્રવીણાબેને નથી લેવું કંઈ કહી જોરથી ગેટ પસાડી પગથિયાં ઉપર ચડી ગયા। હાથમાં ફરી છાપું લીધું, પણ કેમ જાણે છાપામાં જીવ ના છોટ્યો ને વિચારોની હારમાળાથી એમનું મન ઘેરાઈ ગયું। શું થયું હશે? આજે ચોથો દિવસ છે, કેમ નહીં આવતી હોય? લગ્ન પ્રસંગમાં ગઈ હશે? ના, ક્યારેય જતી તો નથી। એના ઘરવાળાને મોકલી આપે છે તો પછી? ઘરે ગઈ ના આવે તો? પ્રવીણાબેનને ખૂબ ગુસ્સો આવ્યો। ફરી છાપું હાથમાં લીધું, પણ છાપા વચ્ચે પણ જાણે સમજૂડી ડોક્યા કરતી હોય એવો ભાસ થયો। સમજૂડી એટલે પ્રવીણાબેનની 10 વર્ષ જૂની શાકવાળી। રોજ બંગલાના ગેટ પાસે આવી ટહુકો કરે, હા બા, તાજી શાકભાજી, ને પ્રવીણાબેન રેકડી પાસે આવી જાય। પછી ભાવતાલની રકઝક જામે। તું સમજૂડી બહુ મોંઘી છો, બીજે સસ્તું શાક મળે છે, તારું શાક વાસી હોય છે। આ રીંગણા જો તવાઈ ગયેલા, ટમેટાને તો જો તાવ આવી ગયો હોય એવા। ને રોજનું એક વાક્ય તો ખરું જ કે સમજૂડી તું મને હંમેશા છેતરેશ જ, ને શાકભાજીની કુલ કિંમત કરતાં 10 રૂપિયા ઓછા આપે જ। સામે સમજૂની પણ છવાઈ ગયેલી રકઝક, બા, તમે બહુ લપલપિયા છો, અમારા ગરીબ સામું જોતા જ નથી। અમારું પેટીયું આ ધંધા ઉપર નભે છે। તમે એક તો રૂપિયા ઓછા આપો ને પાછું આદુ મરચાંને કોથમરી મફતમાં લઈ જાઓ છો, ને એક વાક્ય એનું પણ જાણીતું ને કાયમી। આવડા મોટા બંગલામાં રહો છો, પણ બા તમે બહુ કંજૂસ છો। એ સમજુ આજે 4 દિવસથી આવી નહોતી। પ્રવીણાબેન સમજુના વિચારોમાંથી જેટલા બહાર નીકળવાના પ્રયત્નો કરતા હતા એટલા વધુ ગૂંચવાઈ જાય, જાણે સમજુના નામનું ભૂત વળગ્યું હોય। કેમ નહીં આવતી હોય? ક્યારે એક દિવસ પણ પાળતી નથી, ને 4 દી? પ્રવીણાબેને એક ઝાટકે છાપું મૂક્યું ને મોબાઈલ હાથમાં લીધો ને પુત્ર શ્યામલને નંબર કાઢ્યો। શ્યામલના પપ્પા ગોપાલભાઈનું 4 વર્ષ પહેલાં એટેક આવવાથી અવસાન થયેલ, પણ ગોપાલભાઈએ ભગવાનની દયાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં ધંધાને 4 સાંદ લગાવી જતા રહ્યા, ને બિઝનેસ એકના એક પુત્ર શ્યામલે સંભાળી ખૂબ જ મહેનત કરી સફળતા મેળવી। સામેથી અવાજ આવ્યો, બોલો મમ્મી, ને પ્રવીણાબેન ઝબકીને જાગ્યા। હા બેટા, તું ક્યારે ઘરે આવીશ? મમ્મી, મને આવતા 2 કલાક જેવું થશે। સમજો ને કે 10 થવા આવ્યા એટલે 12 સાડા 12 આવીશ, પણ બોલો ને, કામ હોય તો વહેલો આવું। હા બેટા, થોડું કામ છે, ફ્રી થાય એટલે બને એટલો વહેલો આવ। થોડી હળવાશ અનુભવતા પ્રવીણાબેન રસોડામાં વહુને મદદ કરવા ગયા। ત્યાં ડોરબેલ વાગી। શ્યામલ જ હશે સમજી પ્રવીણાબેને દરવાજો ખોલ્યો। શ્યામલ જ હતો। માનો આજ્ઞાકારી પુત્ર બધા કામ મૂકી ઝડપથી આવી ગયો હતો। આવતા વેત જ શ્યામલ બોલ્યો, બોલો મમ્મી, શું કામ છે? બેટા, પેલા ફ્રેશ થઈ જા।
આપણે બહાર જવાનું છે. ફ્રેશ જ છું મમ્મી, તમે કહો ત્યારે નીકળીએ. કદી કોઈ સામો પ્રશ્ન કે ચર્ચા ના કરવાની તેમને આદત ધરાવતું શ્યામલે વિચાર્યું કે મમ્મીને કંઈક અગત્યનું કામ હશે, નહીંતર ક્યારેય મને તકલીફ આપતા નથી. થોડી વારમાં મા દીકરો નવી જ લીધેલી સફારી કારમાં નીકળ્યા. મંજુલાબેન કારમાં બેસી ગયા, મગજ કસ્યો. તે દી શું બોલી તી સમજુ? હા, યાદ આવ્યું. કંઈક આનંદનગર કોલોનીમાં ઇલોરા ટાવરની પાછળની ઝૂંપડપટ્ટી. બેટા, આનંદનગર તરફ કાર લઈ લે. ત્યાં ઇલોરા ટાવરની સાઈડમાંથી ઝૂંપડપટ્ટી તરફના રસ્તે લેજે. થોડી વારમાં મા દીકરો આવી પહોંચ્યા ઝૂંપડપટ્ટીમાં. પ્રવીણાબેન પૂછતા પૂછતા ઘર ગોતતા આખરે સમજુના ઘર પાસે આવી પહોંચ્યા. ગાર માટીની દિવાલને ઉપર સિમેન્ટ પતરાવાળી એ 10 બાય 10ની ખોલી હતી. ઘરને આંકડી મારેલ હતી. એક 10-12 વર્ષની છોકરી બહાર નાખેલ તૂટેલ ફૂટેલા બાકડા પર લેશન કરી રહી હતી. બેટા, આ સમજુ શાકવાળીનું ઘર છે? છોકરીએ ઊંચું જોયું. ઘર પાસે આવેલી કાર જોઈ ખુશ થઈ, પણ ફરી મોઢા પર ઉદાસી છવાઈ ગઈ. હા બા, બોલીને એ નજીક આવી. તું સમજુની દીકરી છે કે? સમજુએ એકવાર દીકરી 5મું ભણે છે એવો ઉલ્લેખ કરેલો. હા બા, પણ તમે કોણ? હું બેટા તારી મમ્મીની બેનપણી સમજ. ક્યાં છે એ સમજોડી? આજે એની ખેર નથી. 4 દીથી શાકભાજી વગર રાખી છે મને. થોડું હસતાને થોડા ગુસ્સામાં પ્રવીણાબેન બોલ્યા. છોકરી થોડી ગભરાઈ ગઈ, પણ પ્રવીણાબેનનો હસતો ચહેરો જોઈ હિંમત આવી ગઈ. બા, એ તો દવાખાને. દવાખાને? પ્રવીણાબેનના પેટમાં ફાળ પડી. કેમ, શું થયું છે એને? હમણાં તો ટમેટા જેવી હતી, પણ આ છોકરીને આવા પ્રશ્ન કરવા યોગ્ય નહીં લાગતા ફરી શાંત થઈ બોલ્યા. બેટા, કેમ કંઈ બીમાર છે તારી માં? માં બીમાર નથી બા, પપ્પા બીમાર છે. સમજુનો ઘરવાળો પ્રેમજી સાવેણી સાવરણા બાંધીને વેચવાનો ધંધો કરતો ને એટલાથી 4 જણાનું પૂરું ન થતાં સમજુ શાકભાજીની રેકડી કાઢી ગુજરાન ચલાવતી હતી. આમ જુઓ તો પ્રેમજી કરતાં સમજુ વધુ કમાતી. ક્યાં દવાખાને ખબર છે બેટા? થોડીવાર ચૂપ રહી મમ્મીની વાત યાદ આવતા છોકરી બોલી. હા બા, કંઈક નવજીવન દવાખાનું છે. નવજીવન હોસ્પિટલ? હા બા, એ જ. ભલે બેટા, તું વાંચ, કહી 20 રૂપિયાની નોટ છોકરીના હાથમાં પકડાવી. કંઈક ખાઈ લેજે બેટા, બોલી ને પ્રવીણાબેન ફરી કારમાં ગોઠવાયા ને શ્યામલને સૂચના આપી કે નવજીવન હોસ્પિટલ તરફ લે. હોસ્પિટલમાં પૂછપરછ કરી ડૉક્ટરને મળી બધી વિગત કઢાવી લીધી. પ્રેમજીને ફેફસાનું કેન્સર હતું, પણ હજી પહેલાં સ્ટેજમાં હોય, ઓપરેશનથી બિલકુલ સાજો થઈ શકે એમ જ છે એવું ડૉક્ટરે જણાવ્યું. પણ અહીં આટલા મોટા ખર્ચને પહોંચી શકે એમ ન હોવાથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ થવાના છે. એ પણ પ્રવીણાબેને જાણી લીધું ને કંઈક ડૉક્ટર સાથે વાત કરી પુત્રનું કાર્ડ આપી મા દીકરો સીધા ઉપર પહેલા માળે પહોંચ્યા. હોસ્પિટલના પલંગ પર પોતાના પતિને દવા પીવડાવતી સમજુને પ્રવીણાબાને આવતા જોઈ આશ્ચર્ય સાથે આનંદ થયો. કંઈ બોલી શકે એવી હાલત ના રહી. એટલું જ બોલી. બા, તમે અહીં? તું 4 દીથી કહ્યા વિના ગાયબ થઈ જાતો. શું કરું હું? કહેવાય તો ખરું ને કે આવું થયું છે, પણ તને આવી હાલતમાં શું કહેવું? બા, બધું અચાનક થયું. 2-3 દવાખાના ફરી કાલના અહીં આવ્યા, પણ
હવે સાંજે બીજે લઈ જઈશ. આમને ક્યાંય નથી લઈ જવો, તારા ઘરવાળાને. અહીં જ એનો ઈલાજ થશે. ડૉક્ટર સાથે મેં વાત કરી લીધી છે, પણ બા, અહીં ડૉક્ટરે 2 તન વચ્ચેથી વાત કાપતા પ્રવીણાબેન બોલ્યા, તું એની ચિંતા ના કર, તારા ધણીનું ધ્યાન રાખ, બાકીનું બધું થઈ જશે. પણ બા, આટલા બધા રૂપિયા? જો સમજૂડી, તને હું રોજ 5-10 રૂપિયા ઓછા આપતી કે નહીં? સમજી લેજે કે એ રૂપિયા વ્યાજ સાથે પાછા આપું છું. સમજુ કંઈક બોલવા ગઈ, પણ વચ્ચે જ વાત કાપી પ્રવીણાબેન બોલ્યા કે સમજૂડી, તારે મારું અહીં હોસ્પિટલમાં કંઈક સાંભળવું છે. શાકભાજીની લપછપમાં રોજે રોજ હારીને છેલ્લે બોલતી સમજુ એ જ વાક્ય બોલી શકી. હા બા, તમે કહો એમ. પ્રવીણાબેને શ્યામલ સામે જોયું. મમ્મીનો મુખ ઇશારો શ્યામલ સમજી ગયો. એણે પર્સમાંથી 500ની 10 નોટ કાઢી મમ્મીને આપી. પ્રવીણાબેને એ રકમ સમજુના હાથમાં આપતા કહ્યું, આ તારા હોસ્પિટલના છૂટક ખર્ચ માટે છે. બાકી દવા, ઓપરેશનને બધા ખર્ચની વાત ડૉક્ટર સાથે મેં કરી લીધી છે ને તારો ફોન દે એટલે એમાં મારા નંબર સેવ કરી દઉં છું. ગમે ત્યારે કામ હોય ફોન કરજે ને હું એક આત્રા આવીશ. થોડું હસીને, તારી આદત પડી ગઈ છે તો આવવું જ પડશે ને. સમજુ બધું બાધાની જેમ સાંભળતી રહી. એને એવો ભાસ થયો કે રોજ માં મેલડીને પૂજા પાઠ કરતી. આજે માં મેલડી બાનું રૂપ ધરીને મદદે આવ્યા. સમજૂડી, મેં શું કહ્યું એ સમજી ગઈ ને? સમજુ, હા બા. એટલું બોલીને ચૂપ થઈ ગઈ. એને તો આ બધું સપના સમાન જ લાગ્યું. પ્રવીણાબેને વાત આગળ ચલાવી, ને તારી છોકરીના ભણતરનો ખર્ચો હવે અમે કરીશું. બધી વ્યવસ્થા થઈ જશે. હાલ હું જાઉં છું. મા દીકરો હોસ્પિટલની બહાર આવ્યા. પાછળ દોરાતી સમજુ એમને વળાવવા દરવાજા સુધી આવી ને છેલ્લે ગઈ ત્યારે, મારા 15 રૂપિયા તારી પાસે બાકી રાખ્યા તા, યાદ છે ને સમજૂડી? ભૂલી જતી નહીં. રેકડી લઈને આવ ત્યારે પહેલાં 15 રૂપિયા લઈશ, પછી બીજી વાત. આટલી વાતથી સમજુ હવે ભાનમાં આવી ને થોડું હસીને બોલી, હા મારી બા, આપી દઈશ. સમજુ હોસ્પિટલના દરવાજે ઊભી આશ્ચર્યથી મા દીકરાને જતા જોઈ રહી. કાર સ્ટાર્ટ કરતા શ્યામલ વિચારે ચડ્યો, પપ્પા પાછળ ઘણું દાન કર્યું, પણ મમ્મીના દાનને એકેય દાન ના પહોંચે. વાહ મારી મમ્મી, તારો દીકરો હોવાનો મને ગર્વ છે. કારને બાજુની સીટમાં ગોઠવતા પ્રવીણાબેન મનમાં બોલ્યા, છેતરવાની આદત જ ના ગઈ સમજૂડીની. છેલ્લે પોતાનું દુઃખ ના જણાવીને મને છેતરી ગઈ. આ બાજુ સમજુ જતી કારને છેક ગેટ સુધી જોતી રહી. કાર જ્યારે નજરમાંથી દેખાતી બંધ થઈ, અનાયાસ જ સમજુના હાથ જોડાઈ ગયા. મનોમન બબડી, મારા કંજૂસ બા. એક સાથે 6 આંખોના ખૂણા ભીના હતા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.